શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં તમે ઊંઘતા રહી જશો ને ચોર તમારી માલમત્તાની ચોરી કરી રફુ ચક્કર થઈ જશે। માટે કહીએ છીએ જાગતે રહો, જાગતે રહો, કારણ કે પોલીસ ઊંઘે છે ને ચોર કડા કરી જતો રહે છે। માટે તમારા ઘર, ઓફિસ, સામાન અને વાહનની જવાબદારી ને સુરક્ષા તમારી જાતે જ કરવાની છે, કારણ કે ઘર બહાર પાર્ક કરેલી બાઇકની થઈ ગઈ છે ચોરી। બોલો, હવે ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ સુરક્ષિત નથી। દાહોદની આ ઘટના છે, જ્યાં શિયાળાની ઠંડીની રાત જામી છે। લોકો મીઠી નીંદર માણી રહ્યા છે અને ત્યાં જ દાહોદના ઝાલોદનગરમાં લાગ જોઈને બેસેલા ચોર ઘૂસી ગયા। ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં રાત્રે રોડ પર સન્નાટો છે ને ચોર બાઇક લઈને ભાગતા નજરે પડી રહ્યા છે। 20 મિનિટમાં ઘર સાફ। અંકલેશ્વરમાં ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરો સક્રિય થયા છે। જૂની દીવી ગામે બંધ મકાનમાં ચોરી કરી। અંકલેશ્વરના જૂની દીવી ગામે પરિવાર બહાર ગામ ગયો હતો, જેનો લાગ જોઈને ચોર ઘરમાં પ્રવેશ્યા। 20 મિનિટમાં તો હાથ ફેરો કરીને પલાયન પણ થઈ ગયા। સોના ચાંદીના દાગીના, રોકડ મળી 2 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી। તસ્કરો ગામમાં આંટા ફેરા મારતા જોવા પણ મળ્યા। દ્રશ્યો ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી। પેટ્રોલ પંપ પર ચોરી। સુરતના કામરેજ નજીક ઘલા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ચોરી થઈ। કામરેજના ઘલા ગામે કેશવ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર ચોરીની આ ઘટના ઘટી હતી। પેટ્રોલ પંપ પર કામ કરતા 2 કર્મચારી 1.5 લાખ રૂપિયા લઈને ભાગી ગયા। પેટ્રોલ પંપના સંચાલકે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા તપાસ હાથ ધરાઈ। ચોર સ્કૂલમાંથી ચોપડા અને કપડાં લઈ ગયા। વડોદરાના સાધલી ગામમાં તસ્કરો તરખાટ મચાવતા જોવા મળ્યા છે। 3 તસ્કરોએ મનન વિદ્યાલયને નિશાને લીધી। યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી, રોકડની ચોરી કરી। તસ્કરો શાલ ને ધાબળા ઓઢીને આવ્યા હતા, જેથી તેમની ઓળખ ના થઈ શકે। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગાડી ભાડું, બચત, ગૌશાળા બચત, કેન્ટીન ફી, વીસી ડ્રો, એન્યુઅલ ફંક્શન, ચિલ્ડ્રન બેંક, પરચુરણ બચત, યુનિફોર્મ તેમજ શિક્ષણ ફી મળીને કુલ 4,37,000ની ચોરી થઈ। બેંકમાંથી 1 કિલો સોનું ગાયબ। એક તરફ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ત્યારે જ રાજકોટમાં ઘટી છે વિચિત્ર ઘટના। રાજકોટની બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 1 કિલો સોનું ગાયબ થઈ ગયું। ગોલ્ડ લોન પેટે મૂકેલું સોનું ગાયબ થતા ચકચાર મચી ગઈ। માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન ચોરીની જાણ થઈ, છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી ને હવે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે। કરિયાણાની દુકાનનું તાળું તૂટ્યું। બિહારના કંચનપુરમાં 2 ચોર આવ્યા અને કરિયાણાની દુકાનને લૂંટી લીધી। હાથમાં લોખંડનો દંડો લઈને આવેલા ચોરોએ સીસીટીવીની પણ બીક ન રાખી। જો કે તેમના ચહેરાની ઓળખ ન થાય માટે તેઓ મોઢે બુકાની બાંધીને આવ્યા હતા। તસ્કરોએ પહેલા દુકાનનું શટર તોડ્યું ને પછી અંદર પ્રવેશી 1,90,000ની ચોરી કરી। ભગવાનને ચોરોએ લૂંટી લીધા। ફરીદાબાદના મંદિરમાં થઈ ચોરી। પીપળેશ્વર શનિધામને ચોરોએ નિશાન બનાવ્યું। 3-4 તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા। પહેલા આમ તેમ ફર્યા, મંદિરનો એક ખૂણો ફંફોડ્યો ને પછી દાનપેટી લઈને છૂમંતર થઈ ગયા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શિયાળામાં ધાબળાની ચોરી। લુધિયાણાના ગૌશાળા રોડ પરથી આ તસવીર સામે આવી છે, જ્યાં 2 ચોર દુકાનની બહાર પડેલ ધાબળાની થેલી લઈને ભાગી જાય છે। એક્ટિવા પર આ બંને ચોર આવ્યા હતા અને ચાલાકીથી બહાર રાખેલ જે પોટલું હતું તેને લઈને તેઓ ફરાર થતા દેખાઈ રહ્યા છે। જો કે દુકાનદારને કાનોકાન ખબર પણ ન પડી અને તેમનું આ મોટું ધાબળાનું પોટલું ચોરી થઈ ગયું। જો કે સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે, જેને લઈને